સમાચારથી અમદાવાદ સિવિલમાં લિકર પરમિટ કૌભાંડ 3 આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા। કૌભાંડીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। પોલીસે 7 દિવસના રિમાન્ડની માંગ કરી હતી। 25 માર્ચ સુધીના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે। એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં લિકર કાંડ જે સામે આવ્યો હતો, પરમિટ કાંડને લઈ સામે જે ઘટના આવી હતી તેને લઈ અને 25 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। અમદાવાદ સિવિલમાં લિકર પરમિટ કૌભાંડ અંગે રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા કશ્યપ જોડાઈ ચૂક્યા છે। કશ્યપ, આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે લિકર પરમિટ કૌભાંડ મુદ્દે, શું વધુ વિગત? બિલકુલ, સંદેશ ન્યૂઝ દ્વારા જ્યાં કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો ને તેમાં હવે ઝડપાયેલા જે આરોપીઓ છે તેને પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને 7 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી। કોર્ટે તમામ 3 આરોપીઓના 3 દિવસના રિમાન્ડ જે છે તે મંજૂર કર્યા છે। મહત્વનું છે કે જે ક્લાર્ક છે, સરકારી કર્મચારી, તેના વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે તેની કોઈ સીધી સંડોવણી આ સમગ્ર કૌભાંડમાં નથી અને તે પૈસા પણ નથી ઉઘરાવતા। જે સમગ્ર કામગીરી કરે છે તે વિભાગના જે એડમિનિસ્ટ્રેટિવ વડા જે છે જયંત સોલંકી, તેની જવાબદારી હોય છે અને મારી કોઈ જવાબદારી રહેતી નથી। પરંતુ બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટ દ્વારા 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અને હવે 25 તારીખ સવારે 11 વાગ્યા બાદ ફરી એક વખત આ તમામ આરોપીઓ છે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। જી કશ્યપ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।